હલો મિત્રો, સ્વાગત છે તમારું દમુસ કિચનમાં। તો આજે હું બનાવીશ ફરાળમાં ખાઈ શકાય તે માટે સાબુદાણાના ફરાળી પરોઠા। અને આ પરોઠા છે તે દહીં અને લીલી ચટણી ચટપટી બનાવીએ તો તેમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને પરાઠા એકદમ સોફ્ટ બને છે। તો ચાલો બનાવીએ સાબુદાણાના પરોઠા। તો પરોઠા બનાવવા માટે તો સૌથી પહેલાં તો લોટ તો બાંધવો જરૂરી છે। તો તે માટે મેં અહીં પોણો વાટકો સાબુદાણા લીધા છે અને આ સાબુદાણાને એક કડાઈમાં સહેજ ગરમ કરવા એટલે કે શેકવાના છે, એટલે કે ખાલી ક્રિસ્પી કરવાના છે જેથી ભેજ ના રહે, કેમ કે એમનેમ જ પીસવાથી તે મિક્સરમાં ઝીણું પીસાય નહીં અને માટે તેને ગરમ કરવા ખૂબ જ જરૂર છે। હવે તેને 4થી 5 મિનિટ કલર બદલ્યા વગર શેકી લેવાના છે। તો આપણા સાબુદાણા છે તે શેકાઈ ગયા છે અને આપણે ગેસ બંધ કરી અને તેને એક બીજા વાસણમાં કાઢી અને સાબુદાણાને આપણે ઠંડા થવા રાખી દઈશું। સાબુદાણા ઠંડા થઈ જાય એટલે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। સાબુદાણાને ગરમ ગરમ પીસવાના નથી, કેમ કે સાબુદાણા ગરમ ગરમ પીસવાથી તે ચોંટી જાય છે અને બરાબર પીસાશે પણ નહીં। હવે આપણે સાબુદાણાને પીસી લઈશું અને ત્યારબાદ તેને હવાલાથી ચાળી લઈશું। તો તમે સાબુદાણાનો લોટ આવી રીતે બનાવી ને એરટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે પોણો વાટકો સાબુદાણાનો લોટ લઈ લીધો છે। હવે આપણે આ લોટની સાથે બટેટા પણ જોશે, તેથી મેં કુકરમાં 3 બટેટા બાફી લીધા હતા અને આ બાફેલા બટેટાને ઝીણી ખમણીથી ખમણી લીધું અને હંમેશા ઝીણી જ ખમણી લેવી, કેમ કે તેમાં બટેટાના ગઠ્ઠા ના રહે। તો આપણે બટેટાનું ઝીણું ખમણ તૈયાર કરી લીધું છે। હવે આપણે આ ખમણ છે તે જેટલો લોટ લીધો છે સાબુદાણાનો તેટલો જ વાટકો ભરી અને ખમણ લઈશું, એટલે કે બંનેનું માપ છે તે આપણે સરખું રાખીશું અને વાટકાનો માપ પણ એક જ સરખા છે। જુઓ તમે, બટેટાનું ખમણ અને સાબુદાણાના લોટ। હવે આ બંનેને મેં એક મોટા બાઉલમાં લોટ અને બટેટાનું ખમણ લઈ લીધું છે અને તેમાં ફરાળમાં ખાઈ શકાય તેવો મસાલો એટલે કે મેં આદુનો ટુકડો અને મરચાં 2 લીધા છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, અને થોડા મરી અને ધાણા ભાજી લઈ અને મેં ખાંડણીમાં ખાંડી લીધું હતું, તે પણ આ લોટમાં આપણે મિક્સ કરી દઈશું। તેમજ સ્વાદ અનુસાર થોડું નમક ઉમેરશું। હવે પછી તેને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું અને તેનો લોટ બાંધી લઈશું। બટેટા છે તેથી પહેલાં આપણે પાણી નથી નાખવાનું, એમ જ બધું મિક્સ કરી લેવાનું છે। જરૂર પડે તો થોડું થોડું પાણી ઉમેરતા જવું, એકદમ થોડું થોડું પાણી ઉમેરવું, એકદમ રેડી દેવાનું નથી। બધો જ ભેગો થઈ ગયો છે, એટલે કે બંધાઈ ગયો છે। તો હવે તેને આપણે 10થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। તો 15 મિનિટ પછી મેં લોટને જોયો તો લોટ ખૂબ જ કઠણ થઈ ગયો હતો, તેથી તેમાં થોડું પાણી હાથમાં લઈ અને રોટલીના લોટ જેવો બનાવી લીધો। ધીમે હાથમાં પાણી લઈ અને ધીમે ધીમે લોટ ખૂંદતી ગઈ છું, સીધું જ પાણી રેડવાનું નથી। હવે એકદમ લોટ છે તે રોટલીના લોટ જેવો થઈ ગયો છે। તો આપણે તેમાં તેલ કે જે તેલ ખાતા હોય તે હાથમાં લઈ અને લોટને મસળી લેવો અને કૂણી લેવો। તો આપણો લોટ બંધાઈ ગયો છે અને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે।
તો હવે આપણે ગેસ ઉપર તવી ગરમ થવા મૂકી દઈશું અને લોટનો એક લુઓ લઈ અને તેને ગોળ પેંડા જેવો બનાવી લેવો અને તેને આપણે અટામણ લઈ, તમે અટામણમાં રાજીગરાનો લોટ છે, આરા લોટ લઈ શકો છો. મેં અહીં અટામણ માટે રાજીગરાનો લોટ લીધો છે અને આ લુવાને પાટલી ઉપર મૂકી અને વણી લીધો. વણવામાં ફટાફટ રોટલીની જેમ જ વણાઈ જાય છે, જરાય તકલીફ પડતી નથી. તો જુઓ, મેં પણ વણી લીધું છે અને સાબુદાણાનો લોટ હોવાથી તે કોર પાસે ફાટી તૂટી જાય છે. તો તેને આપણે જો ગોળ બનાવવું હોય તો તમે તમારી પાસે મોટું કચોરું કે બાઉલ કે કોઈ પણ એવું વાસણ હોય તો તેને પરાઠા ઉપર ઊંધું વાળી અને બધી જ સાઈડથી બધું કાઢી લેવું. તો અને પછી બાઉલ ઊંચું કરવું, જેથી કરીને આપણું પરોઠું ગોળ તૈયાર થઈ જશે. તો જુઓ, આ પરોઠું પણ એકદમ ગોળ થઈ ગયું છે. હવે મેં તવો ગરમ થવા મૂકી દીધો હતો, તો તેની ઉપર આપણે હવે ઘી લગાડી દઈશું અને આ પરોઠું છે ને તેને શેકવા મૂકી દઈશું. હવે પરોઠું થોડું શેકાઈ જાય એટલે પરોઠાને આપણે પલટાવી લેશું અને નીચેની તરફ પૂરું શેકાવા દઈશું અને ઉપર થોડું ઘી લગાવી દેવું અને ધીમે ધીમે દબાવીને શેકતા જવું. નીચેની બાજુ શેકાઈ જાય એટલે તેને ફેરવી પલટાવી અને પાછું બીજી તરફ પણ ઘી લગાડી લેવું. અને ફરાળમાં તમે જે તેલ ખાતા હોય તો તેલ પણ લગાવી શકો છો. તો આપણું પરોઠું ધીમે ધીમે દબાવતા છતાં પરોઠું શેકાઈ ગયું છે. તો આવી રીતે બધા જ પરોઠા ધીમે ધીમે શેકી લેવા. આ પરોઠું બટેટા અને સાબુદાણામાં હોવાથી શેકવામાં ખૂબ જ ધ્યાન રાખવું. તેને ધીમા તાપે ખૂબ સારી રીતે શેકી લેવા, કેમ કે તે બંનેમાં મિક્સચર હોય માટે થોડું શેકો તો તે વધારે નરમ લાગે છે. તમે આની પૂરી પણ બનાવી શકો છો, પરંતુ પરોઠામાં તમે ઘી અને તેલ થોડું વાપરી શકો. માટે જો વધારે તેલવાળું ન ખાવું હોય તો પરોઠા બનાવવા. તો તમે પણ તમારા વ્રત રહો ત્યારે ચોક્કસ બનાવશો અને કમેન્ટમાં જણાવશો કે તમને આ પરોઠા કેવા લાગ્યા. જો તમે મારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન આપને જલ્દી મળી જાય. તેમજ લાઈક શેર જરૂર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.